हेलो फ्रेंड्स, स्वागत है तमारू अपनी वेब गुरु MPSW चेनल में। तो आज आप करंट अफेरનો टॉपिक एटले कि वीक नंबर 26 ओके तो तेना संपादक श्री मेहुल सर गोंधियाने આપણે ધન્યવાદ આપીશું અને ફટાફટ શરૂઆત કરી દઈશું। ધન્યવાદની સાથે ક્રેડિટ પણ આપીએ છીએ કેમ કે એના સંપાદક આ મૌલિક ગોંધિયા સર છે। ઓકે, ચલો હવે શરૂઆત કરી દઈએ આજનું આપણું કરંટ અફેર એટલે કે વીક નંબર 26। तो 23 जून रोज कयो दिवस उजववामां आवे छे? तो संयुक्त राष्ट्र जाहेर सेवा दिन तरीके उजववामां आवे छे अने एनी साथे आंतरराष्ट्रीय ओलम्पिक दिवस तरीके उजववामां आवे छे। ओके, हवे आंतरराष्ट्रीय ओलम्पिक दिवसनी स्थापना 23 जून 1894 रोज पेरिस में थई हती। आथी आ दिवसने याद में आंतरराष्ट्रीय ओलम्पिक दिवस की उजवणी करवामां आवे छे। तो आंतरराष्ट्रीय दिवस की उजवणी जे 23 जूने थाय छे तो शा माटे थाय छे? कारण के ए दिवसे पेरिस में 1894 में आज दिवसे आंतरराष्ट्रीय ओलम्पिक समिति की स्थापना थई थी। शेनी स्थापना थई थी? तो कि आ समिति की स्थापना थई थी। बराबर, ओके, तमे जोई सको छो कि आ समिति की स्थापना थई थी। ओलम्पिक समिति की स्थापना क्यारे थई थी? तो कि 23 जून 1894 रोज पेरिस में थई थी। अने आ समिति हाल शू योजे छे? तो कि आंतरराष्ट्रीय ओलम्पिक गेम्स योजे छे। ओके, अने प्रथमवार क्यारे एनी उजवणी करवामां आवी हती? तो 1948 में पहली बार उजवणी करवामां आवी हती। ओके, आ दिवसनो मुख्य उद्देश्य सामान्य लोकोमां रमत गमतमां प्रोत्साहित करवा अने अभिन्न अंग बनाववा माटे संदेशो फैलावવાનો छे। ओके, हवे मित्रों बात करी दीए कि गीरना जंगलमांथी बरडा डूंगर विस्तारमां 23 चीतलने स्थलांतरित करवामां आव्या छे। ओके, गीरना जंगलमां बरडा डूंगर विस्तार अथवा बरडा वन्यजीव अभयारण्यने सिंहનું બીજું ઘર માનવામાં આવે છે। એટલે સિંહનું બીજું ઘર કયું છે? તો કે બરડા ડુંગરનો જે વિસ્તાર છે, બરાબર, અથવા તો અભયારણ્ય છે એને સિંહનું બીજું ઘર માનવામાં આવે છે। આ વિસ્તારમાં સિંહોના વસવાટમાં ફરીથી સાનુકૂળ બન્યો છે। બરડા ડુંગરના વિસ્તારમાં 143 વર્ષ પહેલાં સિંહ વસવાટ કરતા હોવાનું મનાય છે। ઓકે, હવે મિત્રો આગળ જઈએ। तो 23 જેટલા ચિત્તલોને ત્યાં છોડવામાં આવ્યા છે બરડા ડુંગરના વિસ્તારમાં। ઓકે, બરડો વન્યજીવ અભયારણ્ય વિશે વાત કરીએ મિત્રો। તો બરડો વન્યજીવ અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું છે। તો આ બરડો વન્યજીવ અભયારણ્ય ક્યાં આવ્યું છે? પોરબંદરમાં આવ્યું છે। જેને ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું અભયારણ્ય તરીકે? તો કે 1979 એટલે કે 1979ની અંદર એ છે આ જે પોરબંદરમાં બરડો ડુંગર નામનું અભયારણ્ય આવ્યું છે, બરાબર, એને જાહેર કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા અભયારણ્ય તરીકે, જેનો વિસ્તાર 282 ચોરસ મીટર છે। શા માટે વિસ્તાર યાદ રાખવાનો? કેમ કે કરંટમાં છે એટલે પૂછી શકે। 282 ચોરસ કિલોમીટર જેટલો એનો વિસ્તાર છે। ઓકે, ભૂપૃષ્ઠ કેવું છે? તો કે ડુંગરાળ ભૂપૃષ્ઠ છે અને હવામાન મોટાભાગે ગરમ રહે છે। ઓકે, હવે ત્યાં બે નદી છે। ઓકે, તો કઈ નદી છે? તો કે બિલેશ્વરી છે અને જોગરી નદી વહે છે। ओके मित्रों, तो याद रखवानुं छे। अने जो बंध पूछवामां आवे तो खंभाला अने फोडारा, बराबर, खंभाला अने फोडारा बे बंधो छे। ओके, नदी पूछे तो कई बे नदी छे? ओके, नदी पूछे तो बिलेश्वरी अने जोगरी नदीओ छे। अने जो बंध पूछे, बराबर, तो खंभाला अने फोडारा बंधो आवेला छे। ओके मित्रों, હવે એશિયાટિક સિંહની જો વાત કરીએ મિત્રો તો એશિયાટિક સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું પ્રાણી છે, બરાબર, અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે। તો મિત્રો અહીંયા કન્ફ્યુઝન તમને થાય કે બરાબર, તો કે મોટું પ્રાણી કયું સૌથી? તો કે પહેલા નંબરનું મોટું પ્રાણી આવશે વાઘ આવશે, વાઘ। તો કઈ કેટેગરીમાં? તો કે મોટા પ્રાણીના કેટેગરીમાં। અને કયા કુળનું? તો કે ખાસ યાદ રાખજો કે બિલાડી કુળનું પ્રાણીની જ વાત થાય છે। અને બિલાડી કુળના જે પ્રાણી છે એમાં જો સૌથી ઊંચું પ્રાણી કે, બરાબર, બિલાડી કુળની અંદર તો બિલાડી પણ આવશે, બરાબર, એ ઘણા બધા આવશે, બરાબર, એટલે કે સૌથી ઊંચું કહે તો શું આવશે? તો કે જ્યારે ઊંચાની વાત હોય ત્યારે સિંહ આવશે, બરાબર, તમે જોઈ શકો છો એ પ્રમાણે છે, બરાબર। ઓકે, હવે એક વાત બીજી કરી દઈએ કે ગુજરાत राज्यना सौराष्ट्र प्रदेश में जोवा मळे छे, बराबर, एटले के आपने तो खबर ज छे कि सिंह क्या जोवा मळे छे? तो कि गीरना जंगल में, एटले के सौराष्ट्रनो ए राज्य सौराष्ट्रनो प्रदेश गणाय छे। माटे एक समय एशियाटिक सिंहों मेसोपोटामिया, अरेबिया, पर्सिया, भारतीय उपखंड, बराबर,
અરેબિયા, પર્શિયા, ભારતીય ઉપખંડ સુધી ફેલાયેલા હતા. તો આ જે એશિયાના સિંહ છે એટલે એશિયાટિક જે સૌરાષ્ટ્રના સિંહ છે અન્ય કઈ જગ્યાએ જોવા મળતા હતા એક સમયે? તો કે અરેબિયા, પર્શિયા, ભારતીય ઉપખંડ સુધી ફેલાયેલા હતા. હવે માત્ર એક ગીરના જંગલમાં જ જોવા મળે છે, બરાબર. એટલે આ મોસ્ટ આઈએમપી બને છે. ઓકે, આ માટે તો હવે હાલના સમયે સિંહ સમગ્ર વિશ્વમાં ફક્ત 2 જગ્યાએ જોવા મળે છે, બરાબર. તો પૂરા વિશ્વમાં કઈ જગ્યાએ જોવા મળે છે? તો યાદ રાખવાનું છે કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને આફ્રિકામાં જોવા મળે છે. પરંતુ જો મિત્રો યાદ રાખજો, તમને એમ થશે કે હજી હમણાં એમ વાત કરી છે કે કેમ સિંહ જોવા નથી મળે, પરંતુ આ છે એ નોર્મલ સિંહની વાત થાય છે, બરાબર. આ જે છે એ એશિયાઈ સિંહોની વાત થાય છે, બરાબર. તો એશિયાઈ સિંહો તો આફ્રિકામાં નથી, બરાબર. ચલો હવે આગળ જોઈએ. સિંહ ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી છે, બરાબર. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? તો કે સિંહ. ઓકે. અને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ. ઓકે. સિંહ મોટાભાગે સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં ગર્જના કરતા હોય છે, બરાબર. ઓકે. સિંહના પગના કુલ નહોર એટલે કે નખ કેટલા હોય છે? તો કે 18 નખ હોય છે. કેટલા નખ હોય છે સિંહને? તો કે 18 નખ હોય છે. ઓકે. તો મિત્રો યાદ રાખજો, જે સિંહનું ટોળું હોય છે તેને શું કહેવાય છે? તો પ્રાઇડ કહેવામાં આવે છે. ઓકે. સિંહના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો કે કબ કહેવામાં આવે છે. અને સિંહ અને સિંહણમાંથી સામાન્ય રીતે શિકાર પર પ્રથમ હુમલો સિંહણ કરે છે, બરાબર. અને સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે? 18 વર્ષનું આયુષ્ય છે અને 18 એના નહોર છે. બંને 18 એ રીતે યાદ રાખવાનું છે. ઓકે. નરસિંહનું વજન 150 કિલોથી 180 કિલોનું હોય, જ્યારે માદા જે સિંહણ હોય છે એનું વજન કેટલું હોય છે? તો કે 125 થી 35. એટલે એમ કહી શકે કે જે લાયન સિંહ નર હોય છે એનું વજન વધારે હોય છે, બરાબર. ઓકે. સિંહનો ગર્ભકાળ 105 થી 110 દિવસનો છે, બરાબર. અને એક બુકમાં 108 લખેલું છે. હવે સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો છે. શું છે? તો કે પેન્થેરા લિયો છે. ઓકે. તો મિત્રો આ એક ફેક્ટ છે એ પણ પૂછાઈ શકે છે. એટલે કે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે. બસ હવે જોઈએ કે આ પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રીએ લાયન 47 વિઝન ફોર અમૃતકાલ નામનો પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ લોન્ચ કરવામાં આવ્યો હતો, બરાબર. ડિસેમ્બર 2022માં. ઓકે. આ 22નું એટલે જૂનું થઈ ગયું. ઓકે. હવે આગળ જોઈએ. હવે મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ ધ્યાન આપી દેજો. નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? તો કે વિનોદભાઈ ગણાત્રાને, એટલે કે વિનોદ ગણાત્રાને આ એવોર્ડ મળ્યો છે. કયો? તો કે નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે મિત્રો આ જે એવોર્ડ છે એ ફિલ્મ ફેસ્ટિવલને લગતો છે, એટલે કે જે ચિલ્ડ્રન છે, બરાબર, બાળકોને ફિલ્મ ફેસ્ટિવલને રિલેટેડ છે. ઓકે. તો કેટલામો હતો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર? તો કે 36મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હતો. ઓકે. તો મિત્રો વન લાઇનર જોઈ લઈએ, બરાબર. આઈ હોપ તમને હવે જવાબ જોવાની કંઈ જરૂર પડી નહીં હોય. તો હવે ડાયરેક્ટ આપણે પસંદ કરીશું જવાબ. આંતરરાષ્ટ્રીય જાહેર સેવા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 23 જૂન. અને ઓલિમ્પિક દિવસ તરીકે પણ કયો? તો કે 23 જૂન. ઓકે મિત્રો. ચલો હવે આગળ જઈએ. તમે જોઈ શકો છો જવાબ, બરાબર. ઓકે. હવે નીચેનામાંથી કયા અભયારણ્યને સિંહોના અભયારણ્ય બીજા ઘર તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો બને ત્યાં સુધી જવાબ જોવાની ટ્રાય ન કરતા, બરાબર, જેથી તમારે પ્રેક્ટિસ થઈ જાય. તો કે સિંહોના બીજા ઘર તરીકે બરડો વન્યજીવ અભયારણ્ય પસંદ કરવામાં આવ્યું છે, એટલે કે ઓળખવામાં આવ્યું છે. અને ત્યાં કેટલા ચિત્તલ મૂકવામાં આવ્યા છે? તો કે 23 ચિત્તલ મૂકવામાં આવ્યા છે. ઓકે. હવે તાજેતરમાં સમાચારમાં રહેલ બરડો વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો કે બરડો અભયારણ્ય ક્યાં આવ્યું છે? તો કે પોરબંદરમાં આવ્યું છે, બરાબર. તો એને જાહેર ક્યારે કર્યું હતું? કે 1979માં, બરાબર, જાહેર કરવામાં આવ્યું હતું અભયારણ્ય તરીકે, બરાબર. ઓકે. એનો વિસ્તાર પૂછે તો 282 વિસ્તાર હતો, બરાબર. આ પણ યાદ રાખવાનું છે. ઓકે. 2 નદી છે અને 2 ડેમ પણ છે, બરાબર. ઓકે. હવે જોઈએ આગળ. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા એચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો કે વિનોદભાઈ ગણાત્રાને આપવામાં આવ્યો છે. અને કેટલામો ફેસ્ટિવલ હતો? તો કે 36મો ફેસ્ટિવલ હતો.
ઓકે, તો હવે મિત્રો વાત કરીએ દિવસ મહિમા 24 જૂન, બરાબર. 23 જૂન પૂરું, હવે 24 જૂન પાસપોર્ટ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાસપોર્ટ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રશિયા અને ઉત્તર કોરિયા, બરાબર, સાઉથ કોરિયા નહીં, રશિયા અને ઉત્તર કોરિયા નવી સંરક્ષણ ડીલ. તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી. તો આ પુતિને મુલાકાત લીધી છે. કોને? પુતિને, એટલે કે આ જે પુતિન છે એને, રશિયાનો જે રાષ્ટ્રપતિ છે એને ક્યાંની મુલાકાત લીધી છે? તો મિત્રો જે ઉત્તર કોરિયા છે ત્યાં ગયો છે. કોણ? તો કે પુતિન. હવે શા માટે જોઈએ? તો કે 24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે આવેલા વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક કરાર કરવામાં આવ્યા, બરાબર. તો ઉત્તર કોરિયાના જે રાજ્યકર્તા કોણ છે? તો કે કિમ જોંગ ઉન. હવે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે નવો કરાર શું થયો? જો એક દેશ ઉપર હુમલો થાય તો એવી પરિસ્થિતિ હોય તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે, બરાબર. તો આપણને ખબર જ છે કે પુતિન હોય ત્યાં લડાઈ ઝઘડા માટે જ ડીલ થતી હોય છે, બરાબર. હવે ઉત્તર કોરિયાના મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમો માટે નિર્ણાયક અસ્પષ્ટ તકનીકી સહાયોનો સમાવેશ થાય છે. શીત યુદ્ધના અંત પછી રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે થયેલો આ સૌથી મહત્ત્વપૂર્ણ કરાર છે. ઓકે, શીત યુદ્ધ પછી. ઓકે મિત્રો, એ મોટો ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ શું અત્યારે ધ્યાન રાખવાનું છે કે શું ડીલ થઈ છે, બરાબર. તો એકાબીજીને જે હુમલો થાય છે ત્યારે સૈન્ય બળ પૂરું પાડવાનું, એ એક એનો મેઇન મોટો છે, બરાબર. ઓકે, મેઇન પર્પોઝ છે આ ડીલનું. ઓકે, હવે ઐતિહાસિક સંદર્ભ થોડુંક જોઈ લે, વધારે નહીં. ઓકે, તો બીજા વિશ્વયુદ્ધ પછી અગાઉનું સોવિયત યુનિયન કોરિયામાં સામ્યવાદી શાસન સ્થાપવામાં માગતું હતું, બરાબર. કોણ? તો કે સોવિયત યુનિયન શું માગતું હતું? તો કે સામ્યવાદી શાસન ઈચ્છતું હતું કે આ જે કોરિયા છે ત્યાં પણ કેવું શાસન ચાલે? કે સામ્યવાદી શાસન ચાલે. ઓકે મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ બહુ છે. અને આગળ જઈએ. ઓકે મિત્રો, આ એક જોઈ લઈએ કે ઉત્તર કોરિયાનો પૂર્વ એશિયાનો એક દેશ છે, બરાબર. અત્યારે દિશા સૂચક પ્રશ્ન પૂછી લે, બરાબર, કે ઉત્તર કોરિયા કઈ બાજુ આવેલો દેશ છે? તો કે પૂર્વ એશિયાનો એક દેશ છે. ઓકે, અને કોરિયન છે એ દ્વીપકલ્પીય ઉત્તરીય અડધા ભાગની રચના કરે છે. ઓકે, ઉત્તર કોરિયા છે એની રાજધાની શું છે? તો કે પ્યોંગયાંગ. અને રશિયાની રાજધાની તો કે મોસ્કો. અને મિત્રો, ટીબી માટે કઈ ઘોષણાપત્ર કરવામાં આવી હતી? તો કે ટીબીની મોસ્કો ઘોષણાપત્ર કરવામાં આવી હતી. ક્યારે? તો કે 1930માં, બરાબર. જો કદાચ હું સાલ કદાચ મારે થોડીક આગી પાછી થઈ હોય તો તમે ચેક કરી લેજો. ઓકે, ફટાફટ આગળ જોઈએ. હવે સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, એટલે કે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024, યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક, સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવ્યો છે. ઓકે મિત્રો, અહીંયા વધારે સમજવાની જરૂર નથી, ફક્ત એટલું યાદ રાખો કે તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે રિપોર્ટનું નામ શું છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ રિપોર્ટ 2024. તો આ રિપોર્ટ છે કોને બહાર પાડ્યો છે એ યાદ રાખવાનું છે. તો કે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ઓકે, હવે આ રિપોર્ટમાં શું છે એવા મહત્ત્વના થોડા આંકડા યાદ રાખી લઈએ એટલે આ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, અત્યાર સુધીમાં માત્ર 16% લક્ષ્યો હાંસલ કરવાના ટ્રેક પર છે, બરાબર. 2030 સુધીમાં, એટલે કે અત્યાર સુધી, એટલે કે 2030 સુધીમાં માત્ર 16% એસડીજીના લક્ષ્યો પ્રાપ્ત કરવાની વાત છે. જ્યારે 84% અમર્યાદિત અને પ્રતિકૂળ પ્રગતિ જુએ છે. મિત્રો, આપણે બને ત્યાં સુધી જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એને જ કવર કરવાના છે, જેથી વધારે સમય ના બગડે ખોટી રીતે. પાસપોર્ટ સેવા તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 24 જૂન, બરાબર. પાસપોર્ટની સેવા તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 24 જૂન તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં રશિયાએ કયા દેશ સાથે સંરક્ષણ ડીલ કરી જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય તો બીજા દેશે પણ તરત જ સૈન્ય મદદ પૂરી પાડશે? તો મિત્રો, આપણે ખબર જ છે કે ઉત્તર કોરિયા. સાઉથ કોરિયા ભૂલથી પણ યાદ રાખતા નહીં, બરાબર. ઓકે, અને ઉત્તર કોરિયાની રાજધાની કઈ છે? તો કે પ્યોંગયાંગ છે. ઓકે, હવે સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ નીચે સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો હવે આમાં 4 વિધાનો સાચા છે મિત્રો. જેમ કે
આ રિપોર્ટ UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે માત્ર 16% SDG લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે અને નોર્ડિક દેશો SDG લક્ષ્યાંકો હાંસલ કરવાના ટ્રેક પર છે, જેમાં પ્રથમ નંબર ફિનલેન્ડનો છે. આ અહીંયા મોસ્ટ આઈએમપી 2 પોઈન્ટ પ્રશ્ન બેઠો છે, બરાબર. તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે રિપોર્ટ છે એમાં પ્રથમ નંબરે કયો છે નોર્ડિક દેશોમાં? તો કે ફિનલેન્ડ છે. ઓકે, તો અહીંયા 4 વિધાન સત્ય બને છે. ઓકે, ચોથું વિધાન જોઈ લઈએ કે ભારતે SDG ઇન્ડેક્સમાં 64નો અંદરનો સ્કોર. જો મિત્રો અહીંયા આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આ ભારત માટેનો છે, બરાબર. આ ચોથું વિધાન ભારત માટે. ભારતે SDG ઇન્ડેક્સમાં 64ના એકંદર સ્કોર કેટલો છે, બરાબર. તો કે ભારતનો સ્કોર કેટલો છે મિત્રો? તો કે 64નો સ્કોર છે અને રેન્ક કેટલી છે? તો કે 109મી રેન્ક છે, બરાબર. ભારતનો સ્કોર ઓછો પણ રેન્ક વધારે. સ્કોર કેટલો છે? તો કે 64 અને રેન્ક 109. એ રીતે યાદ રાખવાનું છે, બરાબર. SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર. આનું પૂરું નામ શું થશે, બરાબર? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. ઓકે, ચલો હવે આગળ જોઈએ. મિત્રો યાદ રાખજો, હવે વિશ્વ પાંડુ રોગ દિવસ, બરાબર. વિટીલિગો. અહીંયા જો ઇંગ્લિશમાં શું નામ છે પાંડુ રોગનું? વિટીલિગો છે. તો વિટીલિગો અથવા વિટાલા એ રીતે યાદ રાખવાનું છે. અને આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ તો મિત્રો એ 25 જૂન. મિત્રો એ યાદ રાખજો, વિશ્વ છે, બરાબર. અહીંયા પ્રશ્ન ના થાય, બરાબર. તો વિશ્વ પાંડુ રોગ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે વિટીલિગો દિવસ તરીકે. અને આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ તરીકે તો 25 જૂન યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો આગળ જોઈએ. હવે મિત્રો જોઈએ કે GSTની વાત કરીએ. GSTની બેઠકની વાત કરીએ કે GST કાઉન્સિલની કેટલામી બેઠક? તો GST કાઉન્સિલિંગની મિત્રો 53મી બેઠક, બરાબર. કેટલામી બેઠક યોજાણી છે હાલમાં? તો કે 53મી બેઠક યોજાણી છે. અને ક્યાં યોજાણી? તો કે નવી દિલ્હીમાં યોજાણી છે. ઓકે, હવે એના અધ્યક્ષ કોણ હતા? તો એના અધ્યક્ષ છે નિર્મલા સીતારામન હતા. અને એ નિર્મલા સીતારામન છે એ કોણ હતા? તો કે નાણામંત્રી હતા. ફરીવાર એક વખત ઇઝીલી યાદ રહી જાય એ માટે GSTની કેટલામી બેઠક ભરાણી? તો કે 53મી બેઠક ભરાણી. ક્યાં ભરાણી? તો કે નવી દિલ્હીમાં ભરાણી. કોણ અધ્યક્ષ હતા? તો નિર્મલા સીતારામન હતા. અને નિર્મલા સીતારામન એ કોણ હતા? તો કે નાણામંત્રી છે, બરાબર. ઓકે મિત્રો, વિડીયોને લાઇક જરૂર કરી દેજો જેથી અમારી મહેનત હજી નવા વિડીયો તમને મળશે, બરાબર. અમને એમ થશે કે ના વિડીયો લાઇક મળે છે એટલે અમને વધુ મજા આવશે બનાવવાની. તો મિત્રો, તો આપણે જે આગળ વાત કરી દીધી, બરાબર, GST. જો આગળ આપણે વાત કરી એ કેની વાત કરી હતી? તો કે SDGની વાત કરી હતી, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર. ઓકે, હવે આ છે GST. એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. હવે મિત્રો યાદ રાખજો, અહીંયા તમારે એક વસ્તુ ખાસ જોવાનું છે. જ્યારે પ્રશ્નમાં ગુડ એન્ડ સર્વિસ આવે, બરાબર, તો અહીંયા સર્વિસ નથી, સર્વિસીસ છે, બરાબર. બહુવચન છે, ES લાગેલો છે. હવે અહીંયા ગુડ્સ છે, બરાબર. તો કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ છે, બરાબર. કે એક સર્વિસની અલગ અલગ સર્વિસ હોવાથી GSTનું પૂરું નામ આપણે બોલતા હોય ત્યારે હંમેશા ખોટું જ બોલતા હોય, બરાબર. GST તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જ્યારે આપણે બોલીએ ત્યારે એ ખોટું જ છે. તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ છે. તમે બરાબર આ વસ્તુ એક થોડુંક નોટિસ કરી લેજો. ચલો હવે આપણે આગળ જઈએ. અને હવે મિત્રો યાદ રાખજો કે આ જે સુધારો હતો GSTનો એ કેટલામો બંધારણીય સુધારો હતો? તો કે 101મો સુધારો હતો, બરાબર. ઓકે, 1 જુલાઈ 2017. ઓકે, હવે એનો શરૂઆત ક્યારે થઈ છે? બરાબર, તો કે 2017થી શરૂઆત થઈ છે GSTની, બરાબર. GST એટલે શું? તો કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ છે, બરાબર. ચાલો હવે આગળ જઈએ. GST કાઉન્સિલિંગ શું છે? બરાબર, તો કે GST કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે, બરાબર. તેમાં ભારતના GSTના સંચાલક માટે એક ગવર્નિંગ બોડી હોય છે. GSTનો દર, GST અંગેના રૂલ્સ અને રેગ્યુલેશનનું સંચાલન આ GST કાઉન્સિલ દ્વારા થાય છે. કેન્દ્ર સરકારના નાણામંત્રી GST કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. હવે મિત્રો અહીંયા આપણો મેઇન પ્રશ્ન આ બને છે કે જે કેન્દ્ર સરકારના જે નાણામંત્રી કોણ છે?
તો નિર્મલા સીતારામન છે, જે આપણે વાત કરી કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હમણાં આપણે જોયું કે કોણ હતું, તો કે નિર્મલા સીતારામન હતા. કેટલામી બેઠક છે, તો કે 53મી બેઠક છે. ક્યાં ભરાણી, તો કે નવી દિલ્હીમાં ભરાણી. કોણ અધ્યક્ષ હતા, તો કે નિર્મલા સીતારામન હતા. ઓકે મિત્રો, આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. ઓકે, હવે મિત્રો એક વાત કરી દઈએ કે જીએસટી કાઉન્સિલિંગનું માળખું કઈ રીતનું હોય છે. તો કે સૌથી ઉપર તો કે કેન્દ્રના નાણામંત્રી હોદ્દાની રૂએ હોય છે. કોણ છે, તો કે નિર્મલા સીતારામન હોય, બરાબર. અત્યારે છે એટલે બાકી બીજું કોઈ હોય તો બીજું હોય. હવે કેન્દ્રના રાજ્યમંત્રી, બરાબર, કેન્દ્રના જે રાજ્યના નાણામંત્રી છે, તો મિત્રો કમેન્ટ બોક્સમાં મને કહેજો, કેમ કે મને ખબર નથી, એટલે ખોટી માહિતી હું આપવાનો નથી. તો નાણામંત્રી આપણા ગુજરાત રાજ્યમાં કોણ છે, તો કે એ આવશે, બરાબર. એની નીચે અને એની નીચે તો કે દરેક રાજ્યના નાણામંત્રીના જે સભ્યો છે, બરાબર, નાણામંત્રીના જે સભ્યો છે એનો સમાવેશ થશે. તો અહીંયા પહેલાં મેન આવશે 2 અને પછી આ એના સભ્યો આવશે, નાણામંત્રીના સભ્યો. ઓકે, તો હવે બંધારણની અંદર જે જીએસટી છે એ કયા અનુચ્છેદમાં, તો મિત્રો યાદ રાખજો 279, બરાબર. તો બંધારણના અનુચ્છેદ 279 અનુસાર જીએસટી સંબંધિત મહત્ત્વના મુદ્દા કેન્દ્ર અને રાજ્યોનો ભલામણ કરી શકે, બરાબર. મિત્રો એક ઓકે, ચલો આગળ જોઈએ. ઈસરોનું પહેલાં તો પૂરું નામ શું છે, તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં પુષ્પક નામના રીયુઝેબલ લોન્ચ વ્હીકલ એટલે કે RLV-ને સમાવતી તેનું 3જું અને અંતિમ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. તો ઈસરોએ હાલ શું કર્યું છે, તો કે પુષ્પક નામનું, ઓકે મિત્રો, તો કે ઈસરોએ હાલમાં પુષ્પક નામના જે રીયુઝેબલ લોન્ચ વ્હીકલ છે, બરાબર, એનું કેટલામું, તો કે 3જું અને સમાવતું, બરાબર, અંતિમ પરીક્ષણ કર્યું હતું, બરાબર. પુષ્પક નામનું શું કર્યું છે, તો કે છેલ્લું પરીક્ષણ કર્યું છે, બરાબર. આ પરીક્ષણનું એક નામ છે, બરાબર. ઓકે, હવે ફટાફટ આગળ જોઈએ. RLV-નું પૂરું નામ યાદ રાખી લેજો મિત્રો. ઓકે, રીયુઝેબલ લોન્ચ વ્હીકલ, બરાબર. ઓકે, તમે મિત્રો જોઈ શકો છો આ RLV છે, બરાબર, RLV છે. ચલો, વિશ્વ પાંડુરોગ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, તો 25 જૂન. વિશ્વ રાષ્ટ્રીય નાવિક દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, તો કે એ પણ 25 જૂન. તાજેતરમાં જીએસટીની 53મી બેઠક યોજાઈ હતી, જેમાં દૂધના બધા ડબ્બા, સ્ટીલ, આયરન, એલ્યુમિનિયમ પર કેટલા ટકા જીએસટી. તો મિત્રો આ તમારે ડિટેલમાં વાંચવું પડશે, બરાબર. તો કે જે દૂધના ડબ્બા છે, સ્ટીલ, આયરન, એલ્યુમિનિયમ પર કેટલા ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, તો મિત્રો 12%, બરાબર. ઓકે, જે દૂધના કેન હોય છે, બરાબર, એટલે મીન્સ કે નાના જે કેન હોય છે, ડબ્બા હોય છે, એની ઉપર કેટલા ટકા, તો કે 12% જીએસટી હવે લેશે સરકાર, બરાબર. ઓકે, હવે અહીંયા કયા વિધાન સાચા છે એ જોઈ લઈએ. તો જવાબ પહેલો એટલે કે 1 અને 3 સાચા છે. તો જોઈ લઈએ. જીએસટી કાઉન્સિલિંગ એ કેન્દ્ર અને રાજ્યનું સંયુક્ત મંચ છે. જી હા, સંયુક્ત મંચ છે. માટે અને આના જ કારણે જે કેન્દ્રના નાણામંત્રી હોય છે એ એમાં અધ્યક્ષ હોય છે, અને એને નીચે કોણ બીજું પદ હોય છે, તો કે રાજ્યના નાણામંત્રી પણ હોય છે, અને છેલ્લે એના જે રાજ્ય નાણામંત્રીના જે સભ્યો હોય છે એ પણ હોય છે. માટે આ વિધાન સાચું છે. ઓકે, હવે જોઈએ. હવે જીએસટી કાઉન્સિલના દરેક નિર્ણયની બેઠકમાં હાજર અને મતદાન આપનારા સભ્યોના ભારાંકના 2/3, બરાબર, 2/3 મતની બહુમતી સાથે લેવામાં આવશે, બરાબર. 2/3 મતદાન મળે તો શું કહેતો કે બહુમતી ગણાય છે, બરાબર. ઓકે, હવે આ જે ત્રીજું છે, બરાબર, એ ત્રીજું લાગુ પડતું નથી. સોરી મિત્રો, તો અહીંયા પહેલું અને ત્રીજું લાગુ પડે છે, બરાબર, કારણ કે 2/3 વાળો આપણો જવાબ ખોટો છે, બરાબર. સોરી મિત્રો, મારી મિસ્ટેક છે, હું સ્વીકારું છું, બરાબર. એક ભૂલ પડે, બરાબર. તો પહેલું સાચું છે. જીએસટી કાઉન્સિલિંગ એ કેન્દ્ર અને રાજ્યનો મંચ છે, બરાબર, અને કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના 3જા ભાગનું છે, બરાબર. જો મિત્રો આપણે ડિટેલમાં વાંચ્યું નથી, બરાબર, આ એટલા માટે આ થોડુંક મિસ્ટેક થઈ ગઈ, બરાબર. કેન્દ્ર સરકારના મતના વજન પડેલા મતના 3જા ભાગનું છે.
ઓકે, તો જવાબ એ સાચો બને છે, તમે જોઈ શકો છો. બરાબર, હું ભૂલે છે ત્યાં એક્સેપ્ટ કરી લઈશ. બરાબર, તો મિત્રો એવું આપણે કોઈ અભિમાન નથી. બરાબર, પણ આપણે જે ભણાવવાનું તો સાચું જ થાય, ભલે એકવાર ભૂલ થાય પણ હું તમને ક્લિયર કટ કહી દઈશ કે આમાં ખોટું શું અને સાચું શું. બરાબર, તો જવાબ પહેલું અને ત્રીજું. બરાબર, ઓકે, તો એમાં આ વચલો જવાબ તમારે યાદ રાખવાનો નથી. બરાબર, અમથા પણ આ જે ટૉપિક છે પૂછાય એવો છે નહીં, એટલે કોઈ વધારે ટેન્શન લેવાનું નથી. ઓકે, ઈસરોના પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનારા ભારતીય ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલ. બરાબર, જો આ પ્રીમિયર અત્યારે લગાવ્યું, બાકી રીયુઝેબલ લોન્ચ વ્હીકલ આપણે જોયું હતું. કયું હતું? તો કે પુષ્પક. કયું હતું? પુષ્પક. ઓકે, ત્યારબાદ જો વાત કરીએ 26 જૂન. બરાબર, તો 26 જૂન કયા કયા દિવસો આવે છે? તો મિત્રો યાદ રાખવાના છે કે ટોર્ચરનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ છે. બરાબર, ઓકે, પછી વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ છે. બરાબર, એટલે કે ઇન્ટરનેશનલ અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ લિચિટ ટ્રાફિકિંગ, અને વિશ્વ રેફ્રિજરેશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો અહીંયા આપણે 26 જૂનમાં આ દિવસ યાદ રાખવાનો છે, એટલે કે વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ બને છે. આ તો પૂછાય એવી શક્યતા ઓછી છે, છતાં યાદ રહે તો રાખી શકો છો. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 26 જૂનના રોજ ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર માટે આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્યારે? તો કે 26 જૂન 1979ના આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર, જો મિત્રો 1979માં આ ડ્રગ વિરોધી દિવસની ઉજવણી થઈ, પરંતુ 89. બરાબર, તો ઓકે, 89માં આ ડ્રગ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પણ 1979 આવશે ત્યારે આપણે કયો દિવસ યાદ રાખ્યો હતો? તો કે જે બરડો અભયારણ્ય છે. બરાબર, આપણે આગળ જોયું તો એને સરકારે જાહેર કર્યું હતું અભયારણ્ય તરીકે 1979, અને 1989 આવશે ત્યારે આપણે માદક પદાર્થ વિરોધી દિવસ તરીકે યાદ રાખવાનું છે. બરાબર મિત્રો, 1989માં કયો દિવસ તરીકે ઉજવાય છે? તો કે ડ્રગ એબ્યુઝ દિવસ તરીકે ઉજવાય છે, અને 26 જૂનના રોજ એનો દિવસ છે જ્યારે મનાવવામાં આવે છે. અને ઉજવણી ક્યારે થઈ? તો કે 1989માં, અને 1979 આવશે ત્યારે બરડો ડુંગરનું જે અભયારણ્ય છે એને જાહેર કરવામાં આવ્યું હતું, જે આપણે આગળ જોયું. બરાબર, આ ડેટ યાદ રાખી લેજો. ઓકે, ભારત રશિયા સંબંધ રીલોઝ. ઓકે, રશિયાએ વર્ષોના વિલંબ પ્રાપ્ત કરીને ભારત સાથે લોજિસ્ટિક કરારના મુસદ્દા મંજૂરી આપી. ઓકે, ભારત સાથે લોજિસ્ટિકના સંબંધો કોને શરૂ કર્યા છે? તો કે રશિયાએ કર્યા છે. અને રશિયા બીજા કયા દેશમાં હજી હાલમાં ગયો? પુતિન હાલમાં બીજા કયા દેશમાં ગયો છે? તો કે ઉત્તર કોરિયા. ઉત્તર કોરિયાની રાજધાની કઈ છે? તો કે પ્યોંગયાંગ. ઓકે, અને શું કર્યા છે? તો કે સુરક્ષાના મિલિટરી સહાય કરવાની, એવી સુરક્ષાના. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ આ રિલોસનું શું છે. બરાબર, રિલોસ તો એનું પૂરું નામ જોઈ લો. તો કે રિસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ. રિસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ એનું રિલોસનું પૂરું નામ છે, જે કયા દેશ દ્વારા માન્યતા આપવામાં આવી છે ભારતને? તો કે રશિયા દ્વારા. જે ભારત અને રશિયા દ્વારા લોજિસ્ટિકની માન્યતા મળી છે. બરાબર, ભારતને રશિયામાં લોજિસ્ટિકની માન્યતા મળી છે. ભારત રશિયા વચ્ચે શું થયું? તો કે રિલોસ થયું છે. રિલોસનું પૂરું નામ શું છે? તો કે રિસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ. રિસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ. ઓકે, મિત્રો હવે યાદ રાખવાનું છે અન્ય દેશ સાથે જે કરાર છે. બરાબર, ભારતના, તો એ વાત કરી દઈએ. ઓકે, અમેરિકા સાથે. તો ભારત અને અમેરિકા સાથે કયું કરાર થયું છે? બરાબર, તો જીપીએસસીની તૈયારી કરતા હોય તો એમાં આ પ્રશ્ન આવી શકે. તો કે GSOMIA. બરાબર, ભારત અમેરિકા સાથે GSOMIAનો કરાર થયો છે, જે લશ્કરી સહાય માટેનો છે. ઓકે, ફ્રાન્સ સાથે કયો કરાર થયો છે? બરાબર, તો એનું સંયુક્ત કવાયત થયેલી છે. ઓકે, પોર્ટ મુલાકાતો માટે. અને ઓસ્ટ્રેલિયા સાથે તો કે મલસા 2020. અને જાપાન સાથે તો કે
આક્સા 2020. ઓકે, જાપાન સાથે આક્સા, અમેરિકા સાથે કયો તો કે જી સોમિયા અને ઓસ્ટ્રેલિયા સાથે મલસા. બરાબર. ઓકે, ભારત રશિયા સાથે સંબંધ. ભારત અને સોવિયત સંઘ USSR વચ્ચે મજબૂત વ્યૂહાત્મક લશ્કરી અને આહક સંબંધો છે. બરાબર મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ છે નહીં. બરાબર. ઓકે, શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે દરજ્જો મળ્યો છે. બરાબર. તો કયા શહેરને હાલમાં વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે દરજ્જો મળ્યો છે તો કે શ્રીનગરને. જમ્મુ કાશ્મીરનું શ્રીનગરનું ચોથું ભારતીય બની ગયું છે. તો કે જબલપુર, મલ્લમપુર અને મૈસૂર, આ અન્ય 3 શહેરોને પણ કયા મળ્યા છે તો કે ક્રાફ્ટ સિટીના દરજ્જા મળ્યા છે. ટોટલ કેટલા સિટીને મળ્યા છે તો કે 4. બરાબર. 4 સિટીને શું મળ્યું છે તો કે ઓકે મિત્રો, ઓકે, તો કે વર્લ્ડ ક્રાફ્ટ સિટીના કયા શહેરને દરજ્જા મળ્યા છે તો કે એક તો જમ્મુ કાશ્મીર છે, જયપુર, મલ્લપુર, મૈસૂર. બરાબર. અને આજ કેટલામું છે તો કે 4થું શહેર બન્યું છે શ્રીનગર. ઓકે, શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો મળ્યો છે. એટલે ક્રાફ્ટ બિઝનેસ ત્યાં ચાલે છે. ઓકે, કેરળના નામ બદલીને મોસ્ટ આઈપી છે. ઓકે, હવે તાજેતરમાં કેરળનું નામ બદલીને કેરળમ કરવાની માંગ કરવાની છે. તો કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી એક ઠરાવ પસંદ કર્યો છે, જે કેન્દ્રમાં બંધારણમાં રાજ્યનું નામ બદલીને કેરળમ કરવા જણાવ્યું હતું. કેરળમ એ મલયાલમ શબ્દ છે. તેનો સૌથી પહેલો ઉલ્લેખ ઈસવીસન પૂર્વે 257 સમ્રાટ અશોકના શિલાલેખ 2માં જોવા મળ્યો હતો, અને જેમાં કેરળ પુત્રનો ઉલ્લેખ છે. સંસ્કૃતમાં કેરળ પુત્રનો શાબ્દિક અર્થ થાય છે. બરાબર. કેરળનો પુત્ર, ચરો, રાજવંશ તરીકે ઉલ્લેખ છે. ઓકે મિત્રો, તો કેરળની હિસ્ટ્રી કયા રાજાને સમર્પિત થાય છે તો સમ્રાટ અશોક. બરાબર. અને શિલાલેખ 2માં પણ જોવા મળે છે. બરાબર. તો એના જે અવશેષ છે, એટલે કે એ પ્રૂફ કહેવાય કે એ જે પુરાવા ક્યાંથી મળે છે તો કે અશોકના શિલાલેખના પુરાવામાંથી મળે છે. હવે અનુચ્છેદ 3 શું કહે છે? અનુચ્છેદ 3 કે નવા રાજ્યના નામ કે નવા રાજ્યની રચના, વિવિધ રાજ્યોની સીમા અને નામમાં ફેરફાર કરવો હોય તો અનુચ્છેદ 3 બંધારણનો અનુચ્છેદ છે. બરાબર. ઓકે, હવે અનુચ્છેદ બંધારણ થોડું જોઈ લઈએ મિત્રો. તો કે અનુચ્છેદ 3 અનુસાર તો કે કોઈપણ રાજ્યમાંથી કેટલાક પ્રદેશ અલગ કરીને અથવા 2 કે તેથી વધુ રાજ્યોને ભેગા જોડીને અથવા કોઈ પ્રદેશને રાજ્ય અથવા ભાગ સાથે જોડીને નવું રાજ્ય પણ નિર્માણ કરી શકે. અનુચ્છેદ 3 મુજબ આટલું કરી શકે: કોઈ રાજ્યના વિસ્તાર વધારી શકે, કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે, અને રાજ્યના સીમાંતરમાં ફેરફાર કરી શકે. સીમા હોય એમાં વધારો ઘટાડો કરી શકે, અને કોઈ રાજ્યનું નામ બદલી શકે. અત્યારે કયું તો કે અનુચ્છેદ 3ની ઈ. બરાબર. 3ની ઈ કલમ ઉપરથી શું બનાવશે તો કે અનુચ્છેદ કલમ 3ની ઉપરથી આ જે રાજ્યનું નામ કેરળ છે એનું કેરળમ કરશે. ઓકે, ચાલો આગળ જઈએ મિત્રો. આ એક પણ જોઈ લેજો, બંધારણનો ટોપિક છે. 5મા બંધારણીય સુધારા 1995 દ્વારા ભારતમાં નવા રાજ્યની રચના અને બંધારણ અને વર્તમાન રાજ્યમાં વિસ્તારોની પ્રક્રિયા અનુચ્છેદ 3માં નીચે મુજબ કરવામાં આવી છે. ઓકે મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ નથી. હવે જોઈએ વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો કે 26 જૂન ઉજવવામાં આવે છે. ટોર્ચરનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો એમાં પણ 26 જૂન આવે છે. મિત્રો, રિલોસનું પૂરું નામ તો કે રિપ્રેસિકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ તાજેતરમાં સમાચારમાં હતું, જે ભારત અને કયા દેશ વચ્ચે થયું છે તો કે રશિયા. અને રશિયાનો જે રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન હાલ કયા દેશમાં ગયો છે તો કે ઉત્તર કોરિયામાં ગયો છે. ઉત્તર કોરિયાની રાજધાની છે પ્યોંગયોંગ. ત્યારબાદ જોઈએ આગલો પ્રશ્ન, ક્રાફ્ટ સિટી. બરાબર. ઓકે, વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા કોના દ્વારા તો કે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા કયા ભારતીય શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીની માન્યતા મળી છે તો કે શ્રીનગરને. એને સિવાય બીજા કેટલા છે તો કે 4.
નીચેના પૈકી કયા શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો મળ્યો નથી? એટલે કે કયા કયા સિટીને મળ્યા છે? તો કે જો ચંડીગઢને મળ્યો નથી. એટલે બાકીના કયાને મળ્યા છે? તો કે મૈસૂરને મળ્યો છે, મલ્લમપુરમને મળ્યો છે અને જયપુરને મળ્યો છે. જયપુર રાજસ્થાન છે, મૈસૂર કર્ણાટક છે અને મલ્લમપુરમ ક્યાં છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, કેમ કે મને જ ખબર નથી. બરાબર, તો ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, હવે 27 જૂનની જો વાત કરીએ તો 27 જૂન 2024ની વાત કરીએ તો કે 27 જૂન કયો દિવસ છે? તો માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ દિવસ છે. માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ દિવસ છે. 27 જૂનના રોજ MSME દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે સૂક્ષ્મ અને લઘુ મધ્યમ કદના ઉદ્યોગો તરીકે એટલે કે MSMEનું જો ગુજરાતી કરવા જઈએ તો એનું નાના અને મોટા ઉદ્યોગો થશે. બરાબર, તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ મધ્યમ કદના ઉદ્યોગોને મહત્ત્વને ધ્યાન રાખીને, બરાબર, આ જે નાના અને મોટા ઉદ્યોગો છે એને ધ્યાનમાં રાખીને માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ઓકે, હવે 2024ની થીમ તો યાદ રાખવી જ પડશે. બરાબર, પૂછાય કે ના પૂછાય? ઓકે, તો લેવરેજિંગ પાવર, બરાબર, એટલે આટલું જ યાદ રાખવાનું છે. લેવરેજિંગ પાવર ઓફ રિલિજન્સ ઓફ MSME ટુ એક્સિલરેટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇરેડિકેટ પોવર્ટી ઇન ટાઈમ ઓફ મલ્ટિપલ ક્રાઇસિસ. એટલે મિત્રો વધારે યાદ નથી રાખવાનું તમારે, તો કે લેવરેજિંગ પાવર એન્ડ રિલિજન્સ યાદ રાખવાનું છે. બરાબર, ઓકે, કેમ કે બાકીના ઓપ્શન માટે પણ જગ્યા ન રહે જો આટલું મોટી સ્કીમ પૂછી લે તો. હવે મિત્રો આ જે પ્રશ્ન છે આને તમારે સમજવો ખૂબ જરૂરી છે, કેમ કે કોઈ પણ ક્લાસ 1, 2, 3 એક્ઝામમાં આ પ્રશ્ન હોય છે. બરાબર, તો કે માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝનું ક્લાસિફિકેશન જો કરીએ એટલે કે વર્ગીકરણ કરીએ, બરાબર, તો શું કઈ રીતે વર્ગીકરણ થશે? તો જે સૂક્ષ્મ છે લઘુ ઉદ્યોગ, બરાબર, આ કોલેજ કરતાં વિદ્યાર્થીને પણ ભણવાનું આવે છે. બરાબર, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ 3 પ્રકારના શું હોય છે? તો કે ઉદ્યોગો હોય છે. હવે જો સૂક્ષ્મ ઉદ્યોગ કોને કહેવાય, મધ્યમ લઘુ કોને કહેવાય? તો કે જે જેનું ટર્નઓવર 250 કરોડ હોય તો એ મધ્યમમાં આવશે. 250 કરોડ ટર્નઓવર હોય તો કેમાં આવશે? તો કે મધ્યમમાં આવશે. બરાબર, નાના કોને કહેવાય? તો કે 50 કરોડ હોય, 50 કરોડનું ટર્નઓવર હોય તો નાના કહેવાશે. 50 કરોડનું ટર્નઓવર હોય તો નાના ઉદ્યોગ કહેવાય છે. અને જો સૂક્ષ્મ એટલે ખૂબ જ નાના, એટલે કે સૂક્ષ્મ એટલે માઇક્રો, ખૂબ જ નાના એટલે કે 5 કરોડ સુધીનું જે ટર્નઓવર થતું હોય તો એને કહેવાય એટલે કે ખૂબ જ નાના ઉદ્યોગ કહેવાય. બરાબર, તો કે 5, 50 અને 250 આ રીતે યાદ રાખવાનું. ટર્નઓવર 5, 50 અને 250. બરાબર, 5 ચડતા ક્રમમાં યાદ રાખવાનું છે મિત્રો, જો લોચા ના થઈ જાય. બરાબર, પહેલાં સૌથી નાનું એટલે કે 5, પછી 50 અને 250. બરાબર, અહીંયા 250 છે. 5, 50 અને 250 શું કેની વાત છે? તો કરોડોની વાત છે. બરાબર, કરોડ એટલે કે ટર્નઓવર કેટલું હોવું જોઈએ? તો કે 5, 50 અને 250નું ટર્નઓવર છે. બરાબર, હવે રોકાણની વાત કરીએ તો કે 1, 10, 50. બરાબર, હવે ઓકે મિત્રો, તો કે હવે જો રોકાણમાં કઈ રીતે યાદ રાખવાનું છે? બરાબર, તો કે 1 કરોડ, તો કે નાનામાં શું છે? તો કે 1 કરોડ, મોટામાં તો કે 10 કરોડ અને 50 કરોડ. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. સંસદ સત્ર. હવે મિત્રો યાદ રાખવાનું છે કે હાલમાં કેટલામી લોકસભાનું સત્ર યોજાણું છે? 18મી લોકસભાનું સત્ર આયોજન કરવામાં આવ્યું હતું. ક્યારે? તો કે 24 જૂનથી 3 જુલાઈ 2024માં. બરાબર, એટલે યાદ રાખવાનું છે 24 જૂનથી 3 જુલાઈ. બરાબર, 24 જૂનથી 3 જુલાઈ લોકસભાનું પ્રથમ સત્ર. હવે મિત્રો યાદ રાખવાનું છે કે ઓકે, કાયદા બનાવવા માટે સંસદને સત્રોનું આયોજન થાય અને અનુચ્છેદ 85(1) રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર પોતાને યોગ્ય લાગે તે સમયે અને તે વખત બોલાવશે. બરાબર, તો રાષ્ટ્રપતિ સત્ર બોલાવશે. બરાબર, પણ ક્યારે? તો કે જ્યારે એને યોગ્ય લાગે ત્યારે. અને કયા અનુચ્છેદ મુજબ? તો કે 85(1) અથવા 85(a) કોઈ પણ આવી શકે. બરાબર, તો બીજી શું વાત છે એમાં? તો કે
85(1) અનુસાર સંસદના 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ સમયગાળો હોવો જોઈએ નહીં. તો મિત્રો આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે ક્લાસ જીપીએસસીની એક્ઝામમાં, બરાબર. તો 6 મહિનાથી વધુ સમયગાળો 2 સત્ર વચ્ચે ન હોવો જોઈએ. તો કયા અનુચ્છેદ મુજબ? તો કે 85(a) મુજબ, 85(a) અથવા 85(1). અને 85(1) મુજબ રાષ્ટ્રપતિ છે એ સંસદ બોલાવશે, બરાબર, એની મરજી હશે તે સમયે, બરાબર. કોને હક છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા સંસદ બોલાવવાનો હક છે. મિત્રો ફરીવાર તમે એક વખત ક્લીન કરી લેજો, બરાબર. જો તમે એ પણ ખાસ નોટ કરજો, ગૃહનું સત્ર પોતાને યોગ્ય લાગે તે સમયે બોલાવશે, બરાબર. આ મિત્રો બંધારણનું ચેપ્ટર છે, બરાબર. તમે બંધારણ ક્લિયર કરી દેશો એટલે તમારે ઇઝી થશે. ઓકે, ત્યારબાદ જોઈએ હવે આગળ. ઓકે, વર્ષમાં ઓછામાં ઓછા સત્રના બે સત્ર યોજવા જરૂરી છે, બરાબર. તો વર્ષમાં એક વર્ષની અંદર 365 દિવસની અંદર ઓછામાં ઓછા કેટલા સત્ર યોજવાના છે? તો કે 2 યોજવા શું છે? તો કે જરૂરી છે. આપણે એવું જ યાદ રાખવાનું છે કે ફરજિયાત છે, 2 સત્ર તો યોજવા જ પડે એક વર્ષની અંદર. સંસદના 2 સત્ર વચ્ચે જો ખાલી સમયગાળાને સત્રાવકોષ કહેવામાં છે. હવે 2 સત્ર હોય છે, બરાબર, પહેલું સત્ર અને બીજું સત્ર, એની વચ્ચે જે સમયગાળો જે ખાલી હોય છે એને સત્રાવકોષ કહેવામાં આવે છે, સત્રાવકોષ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા જો એની સંધિ વિચ્છેદ કરીએ તો બરાબર, સત્ર અવકાશ, ખાલી એટલે અવકાશ, બરાબર. હવે આ મિત્રો તમને હું ટાઈમપાસ નથી કરતો પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલા માટે, કેમ કે હવે જોઈએ મિત્રો, હવે જે સત્ર હોય છે, બરાબર, સંસદમાં કુલ 3 પ્રકારના સત્રો હોય છે, બરાબર, જેને આપણે નામ આપીશું તો કે બજેટ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર, બરાબર. તો હવે પ્રશ્ન એ થાય, બરાબર, કે આ જે સત્રો છે એમાં યાદ કઈ રીતે રાખવા, બરાબર, કે સર ભૂલાઈ જવાય છે, દર વર્ષે આ તો વાંચીએ છીએ પણ ભૂલાઈ જાય, તો કોઈ ટેન્શન નહીં લેવાનું, ફક્ત એટલું યાદ રાખવાનું, બરાબર. જે શરૂઆત છે, બરાબર, તો શરૂઆત આપણા ઘરની ક્યાંથી થાય? તો કે ઘરની શરૂઆત બજેટથી થાય હંમેશા. એટલે કે શરૂઆતના જે સમય છે, એટલે કે આપણે જોઈ શકીએ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, બરાબર. જાન્યુઆરી મહિનો શરૂ થાય તો ફેબ્રુઆરીથી મે, બરાબર. ઓકે, તો હવે એટલું યાદ રાખવાનું છે કે ફેબ્રુઆરીથી મે સુધીનો સમયગાળો છે એ પહેલું સત્ર એટલે કે બજેટ સત્ર છે. હવે વચલું સત્ર કયું? હવે મિત્રો ચોમાસું સત્ર, બરાબર. હવે ચોમાસાની અંદર આપણે શું હોય તો કે જુલાઈ મહિનો અને સપ્ટેમ્બર મહિનો ચોમાસામાં હોય, બરાબર, એટલે કે ચોમાસું સત્ર એ ગણવામાં આવે છે. હવે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો અત્યારે કયું સત્ર આવ્યું છે? તો કે અત્યારે ચોમાસું સત્ર આવ્યું છે, બરાબર. હવે આની પછી આવશે એ શિયાળુ સત્ર આવશે, બરાબર, એ નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર આવશે. તો હવે આ કેટલામું સત્ર છે એ પણ બધું ખાસ નોટિસ કરવાનું છે. અને કેટલામી લોકસભા? તો મિત્રો યાદ રાખજો, 18મી લોકસભા છે, બરાબર. હવે 24 જૂન 2024ના રોજ લોકસભાના ગૃહની કાર્યવાહી શરૂ કરવા થાય એ પહેલાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભર્તુહરી મહત્ત્વને 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ અપાવ્યા હતા. હવે પ્રોટેમ સ્પીકર તરીકે કોણે શપથ લીધા છે? તો કે દ્રૌપદી મુર્મુએ લીધા છે. વીક 25માં પ્રોટેમ સ્પીકરની સંપૂર્ણ માહિતી આપેલ છે, બરાબર. તો તમે જોઈ શકો છો, એટલે કે આની પહેલાં જે કરંટનું જે PDF છે એની અંદર તમે પ્રોટેમ સ્પીકર વિશે જાણવા માગતા હોય, વાંચવા માગતા હોય તો તમે એ વાંચી શકો છો. ઓકે, ચલો હવે આગળ જઈએ. તો ભારતની બંધારણની અનુસૂચિત 8 મુજબ કેટલી ભાષાને માન્યતા આપી છે? બરાબર, તો કે 22 ભાષાને માન્યતા આપી છે, બરાબર. ઓકે, આ 22 ભાષા અહીંયા આપેલી છે. પરંતુ મિત્રો આમાં કઈ એક ભાષા તમને દેખાતી નથી, બરાબર. તો તમને રાજસ્થાની ભાષા નહીં દેખાય, બરાબર. સંથાલી, મૈથિલી, ડોંગરો, બોડો, મણિપુરી, કોંકણી, નેપાળી, સિંધી, ઉડિયા, મરાઠી, મલયાલમ, તમિલ, હિન્દી, તેલુગુ, બંગાળી, કન્નડ, પંજાબી, કાશ્મીરી, ગુજરાતી, આસામી, સંસ્કૃત, ઉર્દુ, પરંતુ રાજસ્થાની છે નહીં, બરાબર, યાદ રાખવાનું છે. હવે લોકસભાના સ્પીકર તરીકે કોની વરણી કરવામાં આવી છે? તો કે ઓમ બિરલા હતા અને એ ને તે, બરાબર. ઓકે, હવે આ છે એ ધ્વનિમતથી પસાર થયેલું છે, બરાબર. ઓકે, ચાલો, આ ઇમ્પોર્ટન્ટ છે નહીં બહુ, પણ નામ યાદ રાખવાનું છે કે લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો કે ઓમ બિરલા, જે પહેલાં હતા ને એને જ છે, બરાબર. ઓકે,
હવે છે આપણા રાહુલભાઈ ગાંધી. તો હવે શું કહે છે રાહુલભાઈ ગાંધી, તો જોઈએ ભાઈ. રાહુલભાઈ ગાંધી એમ કહે છે, ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો વિપક્ષના નેતા તરીકે કોની નિયુક્તિ થઈ છે, તો કે રાહુલ ગાંધીની નિમણૂક થઈ છે. ચાલો હવે જોઈએ સંસદના નેતાઓ. ઓકે, સંસદમાં નેતાઓ તો કે ગૃહના નેતા, વિરોધ પક્ષના નેતા અને વ્હીપ. બરાબર, આ વ્હીપ એટલે શું, તો કે દંડનાયક. બરાબર, એ લોકોનો સમાવેશ થાય છે. બરાબર. હવે મિત્રો માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, બરાબર, MSME. તો મિત્રો યાદ રાખજો 27 જૂન. બરાબર, 27 જૂન તરીકે MSME તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, તો હવે પ્રશ્ન નંબર 2, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલું વર્ષ 2024ની MSMEની દિવસ તરીકે થીમ શું છે? તો મિત્રો આપણે યાદ રાખ્યું હતું કે લેવરેજિંગ પાવર રિલેશન્સ, એટલું યાદ રાખ્યું હતું. બરાબર, આ બાકી આટલું બધું કશું આવતું નથી. ઓકે, તો મિત્રો હવે યાદ રાખવાનું છે કે રોજગાર સર્જન, આર્થિક વૃદ્ધિ, નિકાસ પ્રોત્સાહન, ઔદ્યોગિક ઉત્પાદન, પ્રાદેશિક વિકાસ. ભારતીય અર્થતંત્રમાં MSME નિર્ણાયક ઉપયુક્ત કયું પરિબળ ભૂમિકા ભજવે? તો આ બધી વસ્તુમાં MSME ભૂમિકા ભજવે છે, એટલે કે બધા સાચા છે. હવે 18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રોટેમ સ્પીકર તરીકે કોને શપથ લીધા છે? બરાબર. ઓકે, 18મી લોકસભાના પ્રથમ સત્રમાં પ્રોટેમ સ્પીકર તરીકે કોને શપથ અપાવ્યા હતા? તો મિત્રો અહીંયા શું પૂછ્યું છે, કોને શપથ અપાવ્યા હતા? બરાબર, તો કે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના સહિતના લોકસભા ચૂંટાયેલા સભ્યો દ્વારા. બરાબર, પ્રોટેમ સ્પીકરને આ લોકોએ. બરાબર, અને કોને આપ્યા હતા? તો કે દ્રૌપદી મુર્મુને આપ્યા હતા. બરાબર, તો જવાબ સી એટલે કે વિધાન 1 અને 2 સાચું. તો વિધાન 1 અને 2 જોઈ લઈએ. ભારતમાં પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદને તેમના હોદ્દાના શપથ ભારતના રાષ્ટ્રપતિ અપાવે છે. બરાબર, તો આ જે રાષ્ટ્રપતિ છે એ કોને શપથ અપાવે છે? તો કે PM અને મંત્રી પરિષદને શપથ અપાવે છે. બરાબર. તો મિત્રો પ્રોટેમ સ્પીકર છે. બરાબર, પ્રોટેમ સ્પીકરે આ લોકોને શપથ અપાવ્યા હતા. કોને? તો કે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના લોકસભામાં ચૂંટાયેલા સભ્યોને. બરાબર. ઓકે, અહીંયા એ જ પ્રશ્ન રિપીટ થયો છે. ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં પામેલ 22 ભાષાઓમાં નીચેને કઈ સમાવેશ થતો નથી? બરાબર, તો ભોજપુરી અથવા ઓપ્શન રાજસ્થાની હોય તો એ પણ આવશે. બરાબર, ડોંગરીનો સમાવેશ થાય છે, સંથાલીનો થાય છે અને બોડોનો પણ થાય છે. બરાબર. તાજેતરમાં 18મી લોકસભાના અધ્યક્ષ તરીકે સ્પીકર તરીકે કોણ ચૂંટાયું હતું? તો કે ઓમ બિરલા ચૂંટાયા હતા. હવે સંભવિત પ્રશ્નો જોઈ લે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો કે 93. લોકસભાના અધ્યક્ષ. બરાબર, ઓમ બિરલાનું કયા અનુચ્છેદ અંદર હોય છે? તો કે 93 ઓમ બિરલા. બરાબર. હવે ભારતમાં જ્યારે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી હોય ત્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 95(1) અનુસાર લોકસભાના અધ્યક્ષ તરીકેની ભૂમિકા કોણ નિભાવે છે? એટલે કે મિત્રો લોકસભાના, તો મિત્રો યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ લોકસભાનો સભ્ય. બરાબર, જો લોકસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષનું પદ ખાલી હોય ત્યારે કોણ સંભાળે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા જે ચૂંટાયેલો સભ્ય હોય છે. બરાબર, એ શું કરશે? તો કે લોકસભાના અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવશે. અને કયા અનુચ્છેદ મુજબ? 95(1) મુજબ. હજી એકવાર મિત્રો તમને રિપીટ કરાવી દઉં. બરાબર, મોસ્ટ આઈએમપી છે એટલા માટે કે અનુચ્છેદ 95(1) શું કહેવા માગે છે? તો કે લોકસભાનો અધ્યક્ષ, માનો કે ઓમ બિરલા નથી એમની જગ્યાએ. બરાબર, અથવા ઉપાધ્યક્ષ પણ નથી. હવે એમાં કેવું હોય તો કે લોકસભાના અધ્યક્ષ ના હોય ત્યારે એનું સ્થાન કોણ લે? તો કે ઉપાધ્યક્ષ હોય. ઉપાધ્યક્ષ એનું સ્થાન લે. પરંતુ આ બંને નથી હોતા. અહીંયા આ પ્રશ્નમાં એવું કહેવા માગે છે. બરાબર, તો એની જગ્યાએ કોણ હશે? તો કે જે એટલે કે જે રાષ્ટ્રપતિ હોય છે એના દ્વારા કોઈ એક લોકસભાનો જે સભ્ય હોય છે એની નિમણૂક કરવામાં આવે છે. એટલે એ વ્યક્તિ એ પદ ઉપર બેસે છે. બરાબર, હવે તમને સમજણ પડી ગઈ છે. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ભારતમાં જ્યારે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ
95 અનુસાર લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરશે? બરાબર, તો લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરશે એની વાત કરવામાં આવી છે. તો લોકસભા દ્વારા કાર્ય માટે નક્કી કરાયેલ આવેલ વ્યક્તિના યાદીના વ્યક્તિ, બરાબર, એટલે કે જે વ્યક્તિએ નક્કી કરવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવી છે, તેની યાદીનો વ્યક્તિ. ભારતમાં લોકસભાના અધ્યક્ષને સત્તાઓ કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે? તો કે બંધારણમાંથી પ્રાપ્ત થાય છે, સંસદીય પરંપરાઓ અને લોકસભાની પ્રક્રિયા અને કામગીરી અંગેના નિયમોથી પ્રાપ્ત થાય છે. પ્રયોગ 3. ભારતમાં લોકસભાના કયા સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા? બરાબર, તો કે નીલવ સંજીવ રેડ્ડી હતા, જે એકમાત્ર કોણ હતા? તો કે લોકસભાના સ્પીકર પણ હતા અને રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. કોણ? તો કે નીલવ સંજીવ રેડ્ડી. 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો યાદ રાખજો, રાહુલ ગાંધીની, જે ઇન્ડિયા ગઠબંધનના જે વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારબાદ કોઝિકોડ ભારતનું પ્રથમ યુનેસ્કો સિટી ઓફ લિટરેચર, બરાબર, ઓકે. કેરળના કોઝિકોડને સત્તાવાર રીતે પ્રથમ યુનેસ્કો સિટી ઓફ લિટરેચર તરીકે જાહેર કરવામાં આવ્યું. તો કે સિટી ઓફ લિટરેચર તરીકે કોને જાહેર કરવામાં આવ્યું છે? તો કે કોઝિકોડને જાહેર કરવામાં આવ્યું છે. અને કોઝિકોડ ક્યાં છે? તો મિત્રો કેરળની અંદર આવેલું છે. કોઝિકોડ ક્યાં આવેલું છે? તો કે એક કેરળની અંદર આવ્યું છે અને જેને સિટી ઓફ લિટરેચર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે લિટરેચર એટલે શું? તો કે સાક્ષર વ્યક્તિઓ, ભણતર વધુ હોય તે લિટરેચર, એટલે કે સાહિત્ય નગરી, બરાબર, ભણવાની વાત છે. સાહિત્ય નગરી અથવા સિટી ઓફ લિટરેચરનું પ્રતિષ્ઠિત બિરુદ કોઝિકોડ ભારતનું પ્રથમ શહેર છે. 500થી વધુ પુસ્તકાલયો હોવાની વિશેષતા છે. કોઝિકોડમાં કેટલા પુસ્તકો છે? તો કે 500થી વધુ પુસ્તકાલયો, પુસ્તકો નહીં પણ જે લાઇબ્રેરી છે, બરાબર, એટલે કે 500થી વધુ તો લાઇબ્રેરી છે. ક્યાં? તો કે કેરળના કોઝિકોડની અંદર. માટે એને શું કહેવામાં આવ્યું છે? તો કે સિટી ઓફ લિટરેચર કહેવામાં આવ્યું છે, બરાબર. કોઝિકોડને શું જાહેર કરવામાં આવ્યું છે? સિટી ઓફ લિટરેચર. હવે વર્ષ 2004માં અસ્તિત્વમાં શું આવ્યું છે? તો કે યુનેસ્કો ક્રિએટિવ સિરીઝ નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું છે. સિંધુ જળ સંધિ. હવે સિંધુ જળ સંધિ, તો કે 1960માં સિંધુ જળ સંધિ હેઠળ આવરી લેવામાં આવેલી નદીઓ પર સ્થાપિત પાવર પ્રોજેક્ટનું નિયંત્રણ કરવા માટે સભ્યો પાકિસ્તાનની પ્રતિમંડળની જમ્મુના કિશ્તવાડમાં મોકલવામાં આવ્યું હતું. ક્યાં મોકલવામાં આવ્યું હતું? જમ્મુના કિશ્તવાડમાં મોકલવામાં આવ્યું હતું, જે સિંધી જળ સંધિ નામ તરીકે ઓળખવામાં આવ્યું હતું. હંસાબેન મહેતા. તો કે હંસાબેન મહેતા, તાજેતરમાં હંસાબેન મહેતાને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન ઇન ડિપ્લોમેસી પર સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે. સામાન્ય રીતે ડિપ્લોમેસી એ પુરુષ પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર છે, પણ આ ક્ષેત્રે ઘણી મહિલાઓ પણ સ્થાન પામ્યું છે, બરાબર, જેમાંથી એક છે હંસાબેન મહેતા. તો હંસાબેન મહેતા એ કોણ હતા? તો કે બરોડાના રાજ્યના દીવાન મનુભાઈ મહેતાના પુત્રી હતા અને પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાના પૌત્રી હતા. પુત્રી નહોતા, પૌત્રી હતા, બરાબર. નંદશંકર મહેતાના પૌત્રી હતા. ફેમસ ફેસ્ટિવલ લદ્દાખ 2024. ફેમસ ફેસ્ટિવલ 2024 લદ્દાખ. હેમિસ નહીં, હેમિસ, બરાબર, ઓકે. હેમિસ ફેસ્ટિવલ ક્યાં ઉજવવાનો હતો? તો કે લદ્દાખની અંદર ઉજવવાનો હતો, તારીખ 16-17 જૂનમાં. તિબેટિયન બૌદ્ધ ધર્મની ઉજવણી હેમિસ ફેસ્ટિવલ લદ્દાખમાં દર વર્ષે યોજાય છે. હેમિસ, ઓકે, ત્યાં તેનું નામ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હેમિસ તેસ્યુ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ આગળ. તાજેતરમાં કયા શહેરને ભારતને પ્રથમ યુનેસ્કો સિટી ઓફ લિટરેચર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો કે કોઝિકોડ. સિટી ઓફ લિટરેચર તરીકે કયું જાણીતું કોઝિકોડ કયા રાજ્યમાં આવ્યું છે? તો કેરળ. સિંધુ જળ સંધિ ચર્ચામાં હતી. ભારત પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સંધિ થઈ હતી? તો 1960માં. એટલે કે
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 મે 1960, એટલે કે એ જ વર્ષે શું થયું? તો કે સિંધુ જળ સંધિ થઈ હતી. ઓકે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ એસેમ્બલી દ્વારા ખાલી જગ્યાના અધ્યક્ષને ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન્સના ઇન ડિપ્લોમેસી નિમિત્તે તરીકે કયા મહિલાને સન્માનિત કરવામાં આવે છે? તો કે હંસાબેન મહેતા. બરાબર. ઓકે. કરણ ગેહલોતના જે રચયિતા છે જ્ઞાનશંકર મહેતાના પૌત્રી હતા. બરાબર. ઓકે. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હેમિસ ફેસ્ટિવલ 2024 ઉજવવામાં આવ્યો હતો? તેત્સુ નામે ઓળખાતો હતો. બરાબર. અને એ છે લદ્દાખમાં. બરાબર. હવે વાત કરીએ દિવસ મહિમા 29 જૂન આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ સ્ટેટિસ્ટિક દિવસ તરીકે, ઓકે, રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ભારત 29 જૂનને, બરાબર, કઈ તારીખે? તો કે 29 જૂનને ઉજવવામાં આવે છે. હવે કોની યાદમાં? તો મિત્રો યાદ રાખજો, રામાનુજ. બરાબર. પીસી મહાનોબેસની ઉપરથી મનાવવામાં આવે છે. વર્ષ 2024ની થીમ શું છે? તો મિત્રો યુઝ ડેટા ઓફ ડિસિઝન મેકિંગ. બરાબર. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી ક્યારે થાય? તો કે 29 જૂનના રોજ થાય. કોની ઉપર? તો કે પીસી મહાલનોબિસ ઉપરથી. અને એની થીમ શું હતી? તો કે યુઝ ડેટા ફોર ડિસિઝન મેકિંગ. બરાબર. યુઝ ડેટા ફોર ડિસિઝન મેકિંગ. ઓકે. લદ્દાખે સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરી. ઓકે. સંસદના સત્ર અને રાષ્ટ્રપતિનું સંબોધન. દ્રૌપદી મુર્મુએ 27 જૂનના રોજ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું. રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન કયા અનુચ્છેદ ઉપર છે? તો 87(1) ઉપર સંબોધન અનુચ્છેદ છે. બરાબર. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ISOની 64મી કાઉન્સિલિંગ યોજાણી. કેટલામી? તો કે 64. ISOની 64મી કાઉન્સિલિંગ યોજાણી. ઓકે. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે 29 જૂન. ભારતમાં કોનો જન્મદિવસ 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય? તો પીસી મહાલનોબિસ. ઓકે. તાજેતરમાં ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ કરવા માટે કયું કેન્દ્રશાસિત પ્રદેશ પ્રથમ વહીવટી એકમ બન્યું છે? તો લદ્દાખ. ચોસઠમી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક હેઠળ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? બરાબર. તો કે ISO. તો મિત્રો યાદ રાખજો, નવી દિલ્હી, ભારત. ઓકે મિત્રો, આ શોર્ટમાં જોઈ લઈએ જેથી આ પણ પતી જાય, જેથી અલગથી વાંચવું ના પડે. બરાબર. તો વન લાઇનર તરીકે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કર્યો. બરાબર. તો રાજ્ય ક્ષેત્રે કોણે શરૂઆત કરી પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન? જે MPSWના વિદ્યાર્થી છે, તમારા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. બરાબર. એટલે વાંચવું રહ્યું આવડવા. બરાબર. તો કે ક્યાંથી શરૂઆત થાય છે? તો કે ગાંધીનગર. કોના દ્વારા? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે 2023-24ના અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણની ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન 0 થી 5 વર્ષ વય જૂથના 83,72,000થી વધુ લોકોને આવરી લેવાનું આયોજન થયું હતું. આ હેતુસર 1,33,956 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બૂથ પર બાળકોને ટીપા પીવડાવીને કામગીરીમાં જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં 23 જૂનના 2024ના રવિવારને પોલિયો રવિવાર તરીકે માનવામાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઓકે. ઓડિશાના હોકીની સ્પોન્સરશિપ વધારી. બરાબર. ઓડિશાએ હોકીની સ્પોન્સરશિપ વધારી. તો કયા રાજ્યએ હોકીની સ્પોન્સરશિપ વધારી છે? તો કે ઓડિશાએ. ઓકે. હવે ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ. બરાબર. RBIએ ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્થાપિત કરવાના પ્રસ્તાવ વિચાર માટે
એપી હોતા એટલે કે આ શું છે તો કે એપી હોતાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે, જે પેમેન્ટ ફ્રોડ જોખમને ઘટાડવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. વર્ષ 2024ના રોજ પૂરા થયેલા 6 મહિનામાં ડોમેસ્ટિક પેમેન્ટ ફ્રોડ 70.64% વધીને 2,604 કરોડ થયું હતું. બરાબર. અને જેમાં જે કેસોમાં સંખ્યા 11.5 લાખથી વધીને 15.51 લાખ થઈ. એટલે કોના દ્વારા આ કરો ડિજિટલ પેમેન્ટ આ જે પ્લેટફોર્મ છે કોને બહાર પડેલું છે તો કે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્થાપિત કરશે આરબીઆઈ. બરાબર. છત્રપતિ શિવાજી મહારાજ વિશે જોઈ લઈએ. તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ ઉજવણી ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક સેન્ટર ફોર આર્ટ્સ એન્ડ નેશનલ મ્યુઝિયમ મોડર્ન ઓફ આર્ટ અને શિવાજી મહારાજના 115માં તેલચિત્રનું યોજના કરવામાં આવી હતી. કેવા ચિત્રોનું યોજના કરવામાં આવી છે તો કે 115 તેલચિત્રોની યોજના કરવામાં આવી હતી. બરાબર. ઓકે. અને પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલા ચિત્રો પદ્મ વિભૂષણ બાબા સાહેબ પુરંદરના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યા હતા. 6 જૂન 1674ના રોજ રાયગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. બરાબર. તો શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો તો મિત્રો યાદ રાખજો 6 જૂન 1774 રાયગઢ ખાતે થયો હતો. 1774માં થયો હતો 6 જૂન. બરાબર. રાયગઢમાં. બરાબર. કોમેન્ટ બોક્સમાં કહી દેજો રાયગઢ કયા જિલ્લા રાજ્યમાં આવેલું છે. હવે અંબુબાચી મેળો તાજેતરમાં આસામમાં આવેલો છે. અંબુબાચી મેળો ક્યાં છે તો કે આસામમાં આવેલો છે. અને કયા મંદિરમાં તો કે કામાખ્યા મંદિરમાં અંબુબાચીનો મેળો ભરાય છે, જેમાં દેશભરમાંથી શ્રદ્ધાળુ આવે છે. બરાબર. અંબુબાચી મેળો ક્યાં ભરાય છે તો કે મિત્રો આસામની અંદર આસામ રાજ્ય છે એની અંદર જે કામાખ્યા મંદિર છે ત્યાં આવેલું છે. અથવા એમ પૂછે કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે તો કે આસામમાં આવેલું છે. અને કયો મેળો કામાખ્યા મંદિરમાં કયો મેળો ભરાય છે તો કે અંબુબાચી મેળો ભરાય છે. હવે વિશ્વ તબીબી અને આરોગ્ય રમતો તાજેતરમાં 4 આર્મ્સ ફોર્સિસ મેડિકલ સર્વિસ એટલે કે 4 આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસના અધિકારી ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં યોજાયેલી 43મી કેટલામી તો કે 43મી મેડિકલ એન્ડ હેલ્થ ગેમ્સમાં રેકોર્ડ 32 મેડલ જીતીને ભારતને ગૌરવ પ્રદાન કર્યું હતું. બરાબર. કોણે તો કે AFMSના અધિકારીઓએ. બરાબર. એટલે કે AFMSના અધિકારી એટલે કે આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસના અધિકારીઓ શું કર્યું તો કે 32 મેડલ જીત્યા છે જે ભારતને. અને કેટલામી વર્લ્ડ મેડિકલ હેલ્થ ગેમ્સ કેટલામી હતી તો કે 43મી હતી. બરાબર. ઓકે. સેન્ટ ટ્રોપેઝમાં. બરાબર. કઈ જગ્યાએ આ રમવાનું હતું તો કે ફ્રાન્સનું જે સેન્ટ ટ્રોપેઝ છે ત્યાં રમવાનું હતું. બરાબર. આ યાદ રાખવાનું છે. ઓકે. સ્પેસ મૈત્રી. હવે સ્પેસ મૈત્રી મિશન. સ્પેસ મૈત્રી શું છે તો કે મિશન છે તો કે ઓસ્ટ્રેલિયન સરકારે સ્પેસ મૈત્રી મિશન હેઠળ ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોની વ્યાપારી સંસ્થા શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે $18 મિલિયન સમજૂતી MOU પ્રવેશ કર્યા છે. બરાબર. કયા દેશે MOU કર્યા છે તો કે ઓસ્ટ્રેલિયા ભારત સાથે MOU કર્યા છે. કયા બાબતો તો કે સ્પેસ મૈત્રી મિશન માટે કરેલા છે. અને આ ઇસરોની બીજી એક પેટા સંસ્થા ઓસ્ટ્રેલિયામાં આવી છે એનું નામ શું છે કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. અને કેટલાના MOU થયા છે તો કે $18 મિલિયન છે. બરાબર. એના MOUનું પૂરું નામ શું થશે તો મિત્રો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થશે. બરાબર. ઓકે. આ MOU કરવાનું કારણ શું છે કે ઇન્ડિયાઝ ટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે છે. ઓકે. સોરી મિત્રો, હવે એક વાત ખાસ યાદ રાખવાની છે. આ મૈત્રીનું પૂરું નામ શું છે તો કે મિશન ફોર ઓસ્ટ્રેલિયા. ઓકે. મિશન ફોર ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાઝ એટલે કે બંનેનું નામ આવશે મિશન ફોર ઓસ્ટ્રેલિયા ઇન્ડિયન ટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન. બરાબર. કે ભારતની જે ટેકનોલોજી છે રિસર્ચ અને ઇનોવેશન માટેનું કાર્ય કરશે ભારત અને ઓસ્ટ્રેલિયાના બંને માટે. બરાબર. ઓકે. ચલો હવે આગળ જોઈએ. તો મિત્રો ઓનલાઈન પ્રશ્ન પણ જોઈ લઈએ જેથી બધું એક જ વિડીયોની અંદર કવરઅપ થઈ જાય. 112મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ દરમિયાન પોર્ટલ પ્રોગ્રામ ક્યાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો? જીનીવા. ઓકે. હવે ઇન્ડિકોનેમાં તો મિત્રો અહીંયા સુધી રાખીએ. બરાબર. કેમ કે હું પણ થાકી ગયો છું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ સો મચ.